ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત એક દુઃખદ બ્રેકિંગ ન્યૂઝથી। આણંદના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થયું છે। આણંદમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું। છેલ્લા કેટલાક સમયથી તે બીમાર હતા અને ત્યારબાદ આણંદ જિલ્લા સહિત ગુજરાત ભાજપના કાર્યકરોમાં શોકની લહેર છે। છેલ્લી 2 ટર્મથી તે ધારાસભ્ય હતા અને હવે તેમનું અવસાન થયું છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર। ધર્મેન્દ્ર, ઉમરેઠના ધારાસભ્યનું અવસાન થયું છે, શું કોઈ બીમારીથી તે પીડાતા હતા? શું મળી રહી છે વિગતો? સમગ્ર મામલાની વાત કરવામાં તો આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ રૈજીભાઈ પરમારનું આજે મોડી રાત્રે આણંદની પંકજ પરીખ વિહાર હોસ્પિટલની અંદર નિધન થયું છે। મહત્વની બાબત એ છે કે એક ટર્મ અપક્ષ તરીકે ધારાસભ્ય રહેલા અને 2 ટર્મ ભાજપમાંથી જીતેલા ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા અને આજે તેમને સારવાર અર્થે પણ દાખલ કરવામાં આવ્યા હતા। જો કે હોસ્પિટલમાં તેમને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું છે। મહત્વની બાબત એ છે કે 1997ની અંદર શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારની અંદર તેઓ કૃષિ મંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા। મહત્વની બાબત એ છે કે ભાજપની અંદર વિધિવત 2017ની અંદર જોડાયા હતા। ભાજપે તેમને ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા અને પુનઃ 2022માં પણ ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા। મહત્વની બાબત એ છે કે આણંદ જિલ્લાની અંદર કદ્દાવર નેતા ભાજપના હતા, જો કે તેમનું નિધન થતા હવે આણંદ જિલ્લા ભાજપ બેડામાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે। જી આભાર ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ।